નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. અત્યારે એક રાજસ્થાનના અંદરથી સાંચોર તાલુકાના અરણાય ગામનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોના કેપ્શનમાં અંદર પર લખેલું છે કે નશેડી સ્મેકર હોવાને કારણે જાન પાછી લઈ જવામાં આવી. તમે વિચારો મિત્રો કે એક દીકરીના એક બહેનના એટલા અરમાન હોય છે કે એમની જાન આવે, વાજતે ગાજતે પરણીને સાસરે જાય. પરંતુ અત્યારે બધું ઊંધું થઈ રહ્યું છે અને ઊંધું થયું છે રાજસ્થાનના દલિત સમાજના સંગાતે. જાન તો આવી, તોરણે પણ આવી, પરંતુ અમુક કારણોસર એ બેહોશ થઈ જતા કે ગોડા જેવી હરકતો કરતા અનેક સવાલો ઉત્પન્ન થયા છે. એમને બીમારી હતી કે પછી સ્મેકર હતા કે પછી કોઈ નશાના આદિ હતા, એ અમારું ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. પરંતુ અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના અંદર પાછળ જો બ્રેકગ્રાઉન્ડની અંદર જો મારવાડી ભાષાની અંદર બોલતો વ્યક્તિ પણ આવી જ રીતે કહી રહ્યો છે કે સ્મેકર છે, સ્મેક કરીને એટલે કે નશો કરીને આવ્યો છે. તમે વિચારો મિત્રો કે એક જ્યારે જાન આવી હોય અને વગર લગ્ન કર્યા પાછી જાય ત્યારે ગામના અંદર કે સમાજના અંદર કે પરિવારની અંદર એ પરિવારની ઇજ્જત શું રહે? તમે વિચારી શકો છો કે એ દીકરીની એ બહેનની મનોદશા શું હશે? તો તમે પણ વિચારી શકો છો કે આપણા લખેલું છે કે નશો નાશનું દ્વાર છે, એ ખરા અર્થની અંદર આવું થઈ રહ્યું છે. પરંતુ અમુક એક પક્ષ એવો પણ છે કે અરણાય ગામના વતની છે અને દલિત સમાજના છે, એની શિક્ષકમાં નોકરી કરે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની દિમાગી હાલત અમુક પ્રકારની ખરાબ હોવાથી લોકો જાતની અને વાતની અફવા ફેલાઈ રહી છે. પરંતુ આ વાત તદ્દન ખોટી છે. પરંતુ વાત જરા વિચારવા જેવી છે કે પાછળ બેકગ્રાઉન્ડના અવાજ આવે છે એવો જ અવાજ આવી રહ્યો છે, પરંતુ છાપાવાળા એટલે કે લાંબા છાપા પણ બધેલા હોય છે વ્યક્તિઓ પણ તમે જોઈ શકો છો મિત્રો, એ પણ આ વાતનો પ્રતિકાર કેમ કરતા નથી? તમે પણ વિચારી શકો છો મિત્રો કે ખરેખર આ જે થયું એ ખોટું થયું છે ને આવું થવું ન જોઈએ. પરંતુ જ્યારે એક નશો અને એક સ્મોકર જ્યારે હોય, એક સ્મેક એટલે કે એક પ્રકારનું ડ્રગ્સ આવીને ડ્રગ્સના નશા કરવાવાળા જો વ્યક્તિ હોય એ પોતાની દીકરી તો કેવી રીતે આપી શકે? તો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર આ ઘટના ખૂબ જ એમના પરિવારમાં કે એમના સમાજની અંદર ખૂબ જ શરમજનક કહેવાય. પરંતુ અત્યારે ન્યૂઝ ચેનલની અંદર કે બીજા કોઈ પણ પ્રકારના કેપ્શનની અંદર નીચે લખીને કે ઉપર લખીને કોઈ પણ જાતની વિડીયો ખૂબ જ ફેલાવવામાં આવી રહ્યો છે અને વિડીયોની જાતની ને બાદની કોમેન્ટ પણ આવે છે. તમે વિચારો મિત્રો કે એક દારૂ હોય કે સ્મેક હોય કે ગાંજો હોય કે અફીમ હોય, કોઈ પણ જાતનો નશો હોય, નશો હંમેશા પોતાના માટે નથી પરંતુ પોતાના પરિવાર માટે પણ ક્યારેક ખતરનાક સાબિત થઈ જતો હોય છે. બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત.